તમારા બધાનો મારી ચેનલમાં સ્વાગત છે। આપણે જો આ ઝીપ બગડી ગઈ છે, થોડું પણ પ્રેશર આવે છે તો ઝીપ અહીંયાથી ઓટોમેટિક ખુલી જાય છે। તો આપણે ફક્ત નવી ઝીપ 3 રૂપિયાની આવશે, તો આપણે 3 રૂપિયામાં આ ઝીપને બદલીને આપણા પૈસા બચાવવાના છે। તો સૌથી પહેલાં આપણે જે જૂની ઝીપ છે તેને બધી સ્ટીચ અહીંયાથી રિમૂવ કરી નાખવાની અને એને પેન્ટમાંથી કાઢી નાખવાની છે સ્ટીચ રિમૂવરથી। તો જો આ રીતે આપણે એક ટાંકો ખોલીને આ સ્ટીચને કાઢી લેવાની છે અને ઝીપ કાઢી લેવાની છે અને હવે નવી ઝીપ લગાવવાની છે। તો સૌથી પહેલાં શું કરવાનું છે, આ રીતે આ મૂકવાની છે ઝીપને। જે બિગિનર છે તેને માટે હું બતાવું છું। તો ફક્ત આ રીતે મૂકીને અહીંયા એક ઉપરથી સ્ટીચ મારી લેવાની છે। જુઓ, કોઈ પણ બિગિનર વ્યક્તિ પણ આ ઝીપને આવી રીતે સીવી શકશે। તો આપણે આ રીતે ઝીપને પહેલે મૂકીને એક સ્ટીચ મારી લેવાની છે ઉપરથી, એટલે આપણી એક સાઈડ પરથી ઝીપ લાગી જશે। આ જુઓ, એક સાઈડથી આપણી ઝીપ લાગી ગઈ છે। હવે આપણે જે નીચેથી થોડી સ્ટીચ ખોલેલી છે તે બેને આ રીતે એકબીજાની ઉપર મૂકીને અહીંયા ઉપર સુધી સ્ટીચ કરી લેવાની છે। જ્યાં ઓરિજિનલ સ્ટીચ હતી આપણે ત્યાં જ સ્ટીચ કરવાની છે। તો આ જો જે નીચેથી સ્ટીચ ખોલેલી છે તેને આ રીતે હું સીવી નાખું છું। જ્યાં જૂની સ્ટીચ હતી ત્યાં જ હું પાછી સ્ટીચ કરું છું એકબીજાની ઉપર મૂકીને। તો આ રીતે ફક્ત તમે 3 જ રૂપિયામાં તમારા ઘરના પૈસા બચાવી શકો છો અને ઝીપને રિપેર કરી શકો છો। બહાર શું ભાવ ચાલે છે ઝીપ રિપેર કરવાનો મને ખબર નથી, તો તમે મને કોમેન્ટમાં જણાવજો અગર તમને ખબર હોય તો। તો જો આપણે નીચેથી આ લાગી ગયું છે બે એકબીજાની ઉપર, આ જો આ રીતે આપણું અહીંયાથી ફિક્સ થઈ ગયું છે। હવે આપણે બીજી સાઈડથી ઝીપને આ રીતે લગાવવાની છે। જુઓ, આ રીતે આપણે એકબીજાની ઉપર ફ્લાયને મૂકી દેવાની અને પછી અહીંયા જ્યાંથી ઝીપની સ્ટીચ કાઢેલી જૂની ત્યાં જ ફરીથી પાછી સ્ટીચ કરવાની। તો ઉપર સ્ટીચ કરીશું તો નીચેની ઝીપ પણ ઓટોમેટિક એની સાથે સીવાઈ જશે। જો આ રીતે તમારે ઉપર સ્ટીચ કરી નાખવાની। જો નીચેની ઝીપ પણ લાગી ગઈ, બરાબર। જો હવે આપણે ઉપરથી બેલ્ટ આપણે લગાવવાનો છે, તો આપણે આ રીતે માર્કિંગ કરી લેવાનું। જે જૂનું માર્કિંગ હતું ત્યાં જ આપણે માર્કિંગ લઈ લેવાનું અને જો આ રીતે અહીંયા સ્ટીચ કરી લઈશું। આ પેન્ટમાં જે રીતે સ્ટીચ હતી એ જ રીતે હું કરું છું ફરીથી। તો હું અહીંયા એક સ્ટીચ કરી લેવા આ રીતે, અને એક્સ્ટ્રા ઝીપને કાપી લેવાની અને ફરીથી એને આ રીતે ફોલ્ડ કરીને ઉપરથી એક ટોપ સ્ટીચ કરવાની છે। જો અહીંયા જ્યાં પહેલે સ્ટીચ હતી ત્યાં હું સ્ટીચ કરી લેવા। તો આ જ રીતે હું બીજી બાજુ પણ કરી લેવા। તો તમે જોઈ શકો છો આપણે ફક્ત 3 જ રૂપિયામાં આપણા ઘરમાં ઝીપને રિપેર કરી શકીએ છીએ। મારી જે નવી ઝીપ હતી એ 3 રૂપિયાની આવેલી, તો મારું કામ 3 જ રૂપિયામાં પતી ગયું છે। હવે બીજી બાજુ પણ આપણે માર્કિંગ લઈ લેવાનું જે જૂનું માર્કિંગ હતું ત્યાં, અને ફરીથી એ જ રીતે પાછું એક સ્ટીચ કરી લઈશું ને પછી ફરીથી ટોપ સ્ટીચ કરી લઈશું। તો જો તમને અગર મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એને શેર પણ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં। હવે ઉપર એક ટોપ સ્ટીચ કરી લેવાની, એટલે જો તમે જોઈ શકો છો કે આપણો બંને બાજુથી બેલ્ટ રેડી થઈ ગયો છે। તો જો ફક્ત 15 જ મિનિટની અંદર આપણે ઝીપને ચેન્જ કરીને રેડી કરી દીધી છે। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ।